અમદાવાદના આંગણે હેરિટેજ કાર શોનું ખૂબ જ સુંદર આયોજન કરાયું છે. ગુજરાત વેન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ અને અમન આકાશ અમદાવાદ દ્વારા આ પ્રદર્શન યોજાયું છે. 5 વર્ષના લાંબા ગાળા બાદ આ 2 દિવસનું પ્રદર્શન યોજાયું છે, જેમાં 125થી વધુ દુર્લભ વિન્ટેજ કાર અને મોટરસાયકલોને પ્રદર્શન માટે મુકાઈ છે. અહીં આવતા મુલાકાતીઓને પણ ઓટોમેટિક ઇતિહાસના કેટલાક શ્રેષ્ઠ ઉદાહરણોને જોવાની તક મળી છે. આ પ્રદર્શનમાં કાર રસિકો અને ઇતિહાસના પ્રેમિકોને પણ 90 દુર્લભ વિન્ટેજ કાર અને 40 વિન્ટેજ મોટરસાયકલના સંગ્રહને પણ જોવાની તક મળી છે. તમામ પ્રકારની ગાડીઓ છે કે જે કોઈ કદાચ નામ પણ ના સાંભળ્યા હોય કે વિચાર્યું પણ ના હોય. સ્ટાર્ટિંગ ફ્રોમ સપોઝ કે મારી ગાડી છે તો 1929ની ઓસ્ટિન છે જે પાછળ પડી છે નાની, પહેલે રોલ્સ રોયસ પડી છે જે અહીંયા પડી છે. 1 મિનિટ નજર નાખજો તો આ 2 રોલ્સ રોયસ છે, કેડીલેક છે. કઈ ગાડી નથી એ આપણે જોવાનું. ઘણા બધા નામ તો આપણે સાંભળ્યા બી ના હોય. કોન્ટિક છે, બ્યુક છે, ઇમ્પાલા છે, જૂની બધી જુદા જુદા મોડલની ફિયાટ છે, ઓલ્ડ્સમોબિલ છે, કેડીલેક બહુ સરસ છે. સિંઘાણિયા, ગૌતમ સિંઘાણિયાએ પોતાની ગાડીઓ 3 મોકલી છે. બ્યુટિફુલ કાર્સ. આ કાર્યક્રમમાં યુદ્ધ પહેલા અને યુદ્ધ પછીના યુગની વિન્ટેજ કાર અને મોટરસાયકલ પ્રદર્શિત કરવામાં આવી છે. સોના સ્ટાર આકર્ષણોમાં દુર્લભ 1950થી MG YT છે, જેના લાલપરી તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતીય યુકે સુધી 14 દેશોમાં 13,500 કિલોમીટરનો સફર પૂર્ણ કરનારી ભારતની પ્રથમ વિન્ટેજ કાર છે. આ સાથે 1956ની દુર્લભ શેવરોલે બેલકે એક કાર પણ સામેલ છે, જે 3 પેઢીઓથી એક જ પરિવાર પાસે છે. આ પ્રતિષ્ઠિત કાર ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. અમદાવાદમાં નહેરુ બ્રિજના ઉદ્ઘાટન દરમિયાન પંડિત જવાહરલાલ નહેરુએ આ કારમાં સવારી કરી હતી. આ સાથે જ પ્રદર્શનમાં વર્ષ 1956ની ડોન સબર્બન કાર છે, જે અમદાવાદના પ્રથમ પોલીસ કમિશનરે કાર વાપરી હતી. ગાડીઓ છે એ જે તે બધા મહારાજાઓએ ગાડી મોકલી છે. રાજકોટ મહારાજાએ મોકલી છે, હિદયરે મોકલી છે, ડુંગરપુરે મોકલી છે, સચિને મોકલી છે. એટલે આ બધા જ જે મહાનુભાવો છે જેમની પાસે ઈડર, એમની પાસે સરસ ગાડીઓ છે. અને બધાએ બહુ જ પ્રેમથી ગાડીઓ સાચવેલી છે, બનાવેલી છે, રિસ્ટોર કરેલી છે. અને ગઈકાલે શું કર્યું હતું કે જુદી જુદી કેટેગરી પાડી હતી કે પ્રી વોર અમેરિકન, પ્રી વોર યુરોપિયન, પોસ્ટ વોર ક્લાસિક ગાડીઓ જે 80 પછીની હોય, અને એનું જજિંગ કરવા માટે બોમ્બેથી અને પૂનાથી જજો આવેલા બધા. એ અદ્ભુત એ લોકોએ બધાને સમજાવ્યું, ગાડીનું જજિંગ કર્યું અને એ પ્રમાણે ઇનામો પણ આપ્યા બધા. આપણે ભલે ઇલેક્ટ્રિક કાર અને શેર મોબિલિટીના યુગમાં જીવી રહ્યા છીએ, પરંતુ આ વિન્ટેજ સુંદરતાને આધુનિક પરિવહનનો પાયો નાખ્યો છે. આ વાહનોને આધુનિક પરિવહનનો પાયો રજૂ કરે છે. આ શો વિન્ટેજ સુંદરતાને જોવાની એક દુર્લભ તક છે. હેરિટેજ કાર શો એક વિન્ટેજ ઓટોમોબાઈલની ટાઈમલેસ બ્યુટી અને અદ્ભુત એન્જિનિયરિંગની ઉજવણી છે.